જ્યારે સંપૂર્ણ રાજ્ય વ્યવસ્થા વ્યવસ્થિત ચાલે છે ત્યારે એક સ્ત્રીનું એક નાનકડું વચન જે મહાભારતનું મૂળ કારણ બન્યું, એ દ્રૌપદી, એ પાંચાલી, એનું એક વચન કે આંધળાના દીકરાઓ અંતે તો આંધળા હોય. આ દુર્યોધનની એક નાનકડી એવી મશ્કરી કરી અને દુર્યોધનથી સહન ન થયું. એણે એનો બદલો લેવા માટે થઈ અને બધું વેર વિખેર કરી નાખ્યું છે. વેર વિખેર તો એવી રીતે થયું કે આખા મહાભારતનું મોટું યુદ્ધ થયું અને મહાભારતના યુદ્ધની અંદર અનેક સ્ત્રીઓ વિધવા બની છે, અનેક બાળકો બધા અનાથ બન્યા છે. ભયાનક વાતાવરણ બન્યું છે અને એ સમયે બસ ગણ્યા ગાંઠ્યા લોકો જીવે છે. યુદ્ધના 5 પાંડવો છે, કૌરવોમાંથી ફક્ત એક દુર્યોધન જીવે છે અને દુર્યોધનના પિતાજી ધૃતરાષ્ટ્ર મહારાજ હયાત છે. 5 પાંડવોના 5 દીકરાઓ છે. અશ્વત્થામા છે. દુર્યોધન પણ જીવે છે પણ મરેલો પડ્યો છે. ભીમસેને પોતાની ગદાના પ્રહારો કરી કરીને એ દુર્યોધનની સાથળોને ભાંગી નાખી છે. અને એ સમયે દુર્યોધન ઘવાયેલો પડ્યો છે. અડધી રાત્રિનો લગભગ સમય થવા માટે આવ્યો છે અને એ સમયે એનો મિત્ર અશ્વત્થામા એમની પાસે આવ્યો છે. દુર્યોધનને એમ કહે કે મિત્ર, જો તે મને તારી સેનાનો સેનાપતિ બનાવ્યો હોત તો તારી આ દશા ન આવત. અને હજી પણ કહું છું, જો તું મને તારી સેનાનો સેનાપતિ બનાવે ને તો 5 પાંડવોના માથાને વાઢીને તારી પાસે લઈ આવું. દુર્યોધન કે સેના જ નથી તો સેનાનો પતિ ક્યાંથી બનાવો? પણ છતાં પણ તારા મનની ઈચ્છા છે ને, લે ઈચ્છા પૂરી કરું. પોતાના સાથળમાંથી વહ્યું જતું એવું લોહી એની અંદર અંગૂઠો બોળી અને તિલક કર્યું, જા આજથી તો મારો મંત્રી. અશ્વત્થામા હરખાતો નીકળ્યો છે. 5 પાંડવોની જે પર્ણકુટીર, જ્યાં 5 પાંડવોનો વિસામો હતો, એ સ્થળ ઉપર આવ્યો છે. પણ બન્યું છે એવું ભગવાનની કૃપાએ. જ્યાં ભગવાન હોય ને સાથે, ત્યાં બીજું કશું જ કોઈ કશું બગાડી નથી શકતું. 5 પાંડવોને આજની રાત્રે ભગવાને આવી અને એમ કહ્યું છે કે આજે આપણે છાવણીમાં સુવાનું નથી, આપણે ગંગાજીને પેલે પાર જઈશું. આજનો આ દિવસ, આજે તીર્થના જલનું પાન કરી અને સ્નાન કરીશું. આજે હરિનામ સંકીર્તન રાતભર કરીશું. આવી બધી જ્યારે વાત કરી છે, 5 પાંડવો પાંચાલી વગેરે ભગવાનની સાથે જવા માટે તૈયાર થયા, પણ એમના જે દીકરાઓ હતા એ ન માન્યા. જ્યારે જરૂરી નથી કે જે આપણે કરવા માંગતા હોઈએ, આપણે જે ઈચ્છતા હોઈએ, આપણે જે ચાહતા હોઈએ, આપણે જે કરતા હોય એ બધું આપણા સંતાનો કરે. 5 પાંડવો એના 5 સંતાનોએ આજે કહી દીધું કે અમે બધા યુદ્ધમાં થાક્યા છીએ, મહારાજ આજે અમને ક્ષમા કરો. કૃષ્ણ કે જ બધું કરવાનું, આજે અમારાથી નહીં અવાય. છાવણીની અંદર 5 પાંડવોના 5 દીકરાઓ સૂતા છે અને એ સમયે નગ્ન તલવાર લઈ, દિગંબર તલવાર લઈ અશ્વત્થામા આવ્યો છે અને 5 દીકરાઓના માથા ધડથી જુદા કરી લીધા છે. વાળથી પકડી અને મસ્તક લઈ અને અશ્વત્થામા આવ્યો છે આજે દુર્યોધનની પાસે. લે મિત્ર, આ તારા દુશ્મનના માથા વાઢીને લઈ આવ્યો છું. લે મિત્ર. દુર્યોધનને હરખ થયો, ઓહો, આખી જિંદગી હું જે ચાહતો હતો એ હું ક્યારેય ન કરી શક્યો.
જે ભીમને મેં પાણીમાં નાખી દીધો, ઝેર પીવડાવીને એ પાછો આવ્યો. આ બધાને અશ્વત્થામાએ આટલી વારમાં મારી નાખ્યા. ક્ષણ માટે આનંદ થયો. બીજી ક્ષણે એમ થયું, અશ્વત્થામા ભીમનું માથું લાવતો. અને અશ્વત્થામાએ જ્યાં ભીમનું માથું આપ્યું આમ દડાની જેમ, અને દુર્યોધને આમ બે હાથની વચ્ચે માથાને પટકીને તોડી નાખ્યું. હે અશ્વત્થામા, તે આ શું કર્યું? તે 5 પાંડવોને નહીં, 5 પાંડવોના અને દીકરાઓને માર્યા છે. 5 પાંડવો તો હજી જીવતા છે. હવે જો તારાથી બચી શકાતું હોય, ભાગી શકાતું હોય એટલું ભાગી લે. બસ સવારનો સૂર્યોદયનો કાલ છે અને તારો મૃત્યુ છે. એક વાત કહું અશ્વત્થામા, મેં જિંદગીની અંદર મારા મનની વાત કરું તો મેં મારી જિંદગીની અંદર વેર પાંડવો સાથે કર્યું હતું, પાંડવોના દીકરાઓ સાથે આ શું કર્યું? હું જ્યારે મરીશ ને ત્યારે મને પિંડ આપવા વાળા 5 દીકરાઓ બાકી હતા એને મારી નાખ્યા. એની ઉપર તને લજ્જા ના? અશ્વત્થામા ને દુર્યોધને મરતા મરતા કોશ્યો છે. છેવટે દુર્યોધનના પ્રાણ નીકળ્યા છે. પ્રાતઃકાલ થયો છે અને એ પ્રાતઃકાલના સમયે બધા તીર્થ માટે ગયેલા એ ભગવાન 5 પાંડવોને લઈને આવ્યા છે. પાંચાલી રોજના નિયમના પ્રમાણે પોતાના દીકરાઓને જ્યારે ઉઠાડવા માટે જાય ને આમ જ્યાં પોતાના દીકરાઓની ઉપરની ચાદરને ખોલવા જાય ત્યારે પાંચાલી બૂમ પાડે કે ના, આ શું? 5 દીકરાઓના ધડ દેખાય છે, 5 દીકરાઓના મસ્તક નથી દેખાતા. રડી રહી છે, ઝઝુમી રહી છે પાંચાલી. ઓહો, અર્જુન યુધિષ્ઠિરના કબાઓને હલાવે, રડતી જાય. નાથ, મારા જે આ 5 દીકરાઓ જે મૃત્યુ પામ્યા એ મર્યા એનો મને અફસોસ નથી. અફસોસ તો મને એ વાતનો છે કે આ દીકરાઓને આવી રીતે માર્યા લોકોએ. કાયર પીઠ પાછળના ઘા હું સહન નથી કરી શકતી. મારા ના પાછી દોડતી આવે પોતાના દીકરાની પાસે, કહે કે કૃષ્ણએ કહ્યું હતું આજે આપણે છાવણીમાં સુવાનું નથી. દીકરાઓ, એ કૃષ્ણની વાત ન માન્યા ને તમે, એનો આ પરિણામ છે, એનો આ દુષ્પરિણામ છે. રડતી પાંચાલી પોતાના દીકરાઓને જાણે કે ઉપદેશ દેતી હોય. અખડાઈ રહી છે અને ભગવાન દૂર દૂર ઉભા ઉભા બધા દ્રશ્ય જોઈ રહ્યા છે. પાંચાલી જ્યાં સુધી રડી છે ભગવાન કૃષ્ણ એના નિકટ નથી આવ્યા. અને જ્યાં પાંચાલીએ ધીરે 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 રડવાનું ઓછું કર્યું, શાંત થઈને બેસી ગઈ, ભગવાન કૃષ્ણ આવ્યા છે અને પાંચાલીના માથા ઉપર હાથ મૂક્યો છે. રડવા લાગી પાંચાલી. અર્જુન પાંચાલીનું દુઃખ સહન ન કરી શક્યો. આ બધાની અંદર જો 5 પાંડવો અને 5 પાંડવોની અંદર પણ પાંચાલી ભલે 5ની પત્ની, પણ જો સાચો 5ની અંદર કોઈનો પ્રેમ હોય ને તો અર્જુનનો પાંચાલી પ્રત્યે, દ્રૌપદી પ્રત્યે અને દ્રૌપદીનો અર્જુન પ્રત્યેનો મોટો પ્રેમ બતાવ્યો છે. એનું વર્ણન મહાભારતમાં ખૂબ બતાવ્યું. રડી રહી છે. દ્રૌપદીના ખભાને હલાવતા એમ કહે કે અરે પ્રિય, શાંતિ રાખ, તારા દીકરાઓના અણનારને હમણાં હું હણીને લઈ આવું છું. કૃષ્ણને લઈ રથને લઈને ભાગ્યા અર્જુનજી અશ્વત્થામાની પાછળ. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાન કૃષ્ણના આદેશથી એ બ્રહ્માસ્ત્રને અર્જુને પાછું વાળ્યું. અશ્વત્થામાને પકડીને લઈ આવ્યો છે પાંચાલીની પાસે. લે પાંચાલી, આ તારા દીકરાનો અણનારો તારી પાસે લઈને આવ્યો છું. અને એ સમયે
દ્રૌપદીની કરુણતા તો જ મુચ્યતા મુચ્યતા મેષા, અને છોડી દો, ન મારશો. અર્જુન કે શું વાત કરે છે, અને કેમ ના મારું, આતતાઈ છે, હમણાં દીકરાઓનો અણનારો છે. ત્યારે દ્રૌપદી એમ કહે, ભલે દીકરાઓનો અણનારો હોય પણ એ બ્રાહ્મણ છે. પહેલો શબ્દ મૂક્યો છે, બ્રાહ્મણ છે. બ્રાહ્મણને ન મરાય નાથ, ગમે એવો આતતાઈ હોય. બીજી વાત, નિતરામ ગુરુ, અત્યારે તમારા ગુરુના સ્થાન ઉપર છે. અને અર્જુનની સામે જોતા જોતા એમ કહે કે નાથ, મને એ વાતનો જવાબ આપો કે જ્યારે અત્યારે મારા દીકરાઓ મરાયા છે, ત્યારે એ દીકરાઓની પાછળ મારે જ્યારે રડવું હોય તો મારે માથું મૂકવા માટે મારી પાસે 10 ખભા છે નાથ. એ કૃપી જેના સ્વામીના પ્રાણ તમે હમણાં જ રણ મેદાનમાં લીધા છે, અને એક કૃપીના દીકરાને તમે આજે હણી નાખશો તો એ કયો ખભો શોધશે, ક્યાં જઈને પોતાના આંસુ વહાવશે, ક્યાં રડશે, ક્યાં જઈને રડશે નાથ? ન મારશો એને. અને બીજી તરફ ભીમસેન એમ કે મારી નાખ, આતતાઈ છે, મારવો જોઈએ. અર્જુન સંકટમાં આવ્યો છે, ભગવાન કૃષ્ણની પાસે આવીને કહે કે પ્રભુ શું કરું, મને સમજાતું નથી. ભગવાન એમ કહે કે બ્રાહ્મણ છે એટલે ન મરાય, પણ આતતાઈ હતાર્ણવઃ, બ્રાહ્મણને ન મરાય પણ આતતાઈને તો મારવો જ જોઈએ. અર્જુન કે પ્રભુ મને સમજાતું નથી, તમે શું કહો છો? એટલે ભગવાને પ્રકાર બતાવ્યા કે બ્રાહ્મણ કોઈ દુષ્કર્મ કરે, એનું શિખાસૂત્ર, એનું તેજ ખેંચી લેવામાં આવે ને એટલે એનું મૃત્યુ સમાન ગણાય. ક્ષત્રિય યુદ્ધે ચડ્યો હોય ને એના યુદ્ધમાંથી એમ કહેવાય કે તું યુદ્ધને લાયક નથી, અને કાઢી મૂકવામાં આવે યુદ્ધમાંથી, એના વધ બરાબર છે. વૈશ્ય જે વ્યાપાર કરતો હોય એનો વ્યાપાર છીનવી લેવામાં આવે, એનું મૃત્યુ છે. અને શૂદ્રની ચાકરીને ખેંચી લેવામાં આવે, એનું મૃત્યુ છે. એક કામ કરો મહારાજ, એનું તેજ ખેંચી લો, અને એ વખતે પોતાના કેળ ઉપર રાખેલી કટારીને કાઢી અને શિખા સૂત્ર સાથે થઈ અને એના બધા જ બાલ કાઢી નાખ્યા, મુંડન કરાવી દીધું, અને એના મસ્તકની ઉપર રહેલો એક દિવ્ય મણી એ ભગવાનની પ્રસાદી એને અર્જુને કાઢી લીધી. એમાંથી લોહી ફરું વહેવા લાગ્યા છે. અશ્વત્થામાને અપમાનિત કરીને કાઢી મૂક્યો.